વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં સમય સંખ્યાનો પહેલો વિડીયો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો સમજાવેલો છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને ગમતો હોય તો લાઈક અવશ્ય કરજો. સંખ્યાઓના વિદ્યાર્થી મિત્રો અહીં 4 પ્રકાર પડે છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. પછી જ તમને સમય સંખ્યાનું ચેપ્ટર આવડશે. પહેલું આવશે એ પૂર્ણ સંખ્યા આવશે. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ હોય વિદ્યાર્થી મિત્રો 0 થી શરૂ થાય. 0, 1, 2, 3, 4. આ તમને આવડશે તો જ સમય સંખ્યા આવડવાનું છે. એટલે હું તમને થોડી ડિટેલ માહિતી આપું. પછી આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. એને કેપિટલ N કહેવાય. બરાબર છે. આને W કહેવાય. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 થી શરૂ થઈ અનંત સુધી વિસ્તરેલી હોય. પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક હોય આવું -3, -1, -1, -3, -2, -1, 0, 1, 2 અનંત સુધી બંને બાજુ વિસ્તરેલું હોય. આને Z તરીકે ઓળખવામાં આવે. પછી આવશે સમય સંખ્યાઓ. આપણે જે ભણવાનું છે તો 3/4 -5/4 આ બધી સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ઘણી વખત પ્રશ્ન એવો પૂછાશે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો 0, સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ તો ન મળે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો 1, સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો ના મળે. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો. પછી સમય સંખ્યાઓ તો 3/4 અને -5/4. જો તમને આટલું આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો અને તો જ સમય સંખ્યાઓ આવડશે. બરાબર છે. એટલે મેં તમને આ પહેલાં સમજાવ્યું કે સમય સંખ્યા કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાની વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને P/Q સ્વરૂપે સમય સંખ્યાની વ્યાખ્યા લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય, કારણ કે આપણે એ ચેપ્ટર તો ભણવાનું છે. તો જે સંખ્યાને P/Q, આ P થશે અને નીચેનો કયો થશે Q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. જો Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે આ Q 0 હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારી વ્યાખ્યા પૂછાતી હોય છે કે સમય સંખ્યાની વ્યાખ્યા આપો, તો તમારે લખવાનું છે જે સંખ્યાને P/Q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમય સંખ્યા વિશે ખ્યાલ આવી ગયો હશે કે 3/4, 1/2, -5/4 આવી સંખ્યાઓ હોય એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તમને ખ્યાલ આવી ગયો એટલે હવે આપણે આગળ ચેપ્ટર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા બુકમાં ચેપ્ટર આપેલું છે બરાબર છે, સમય સંખ્યાઓ. એટલે તમે એ સમજ્યા હોય તો જ તમને આ આવડે, એટલા માટે મેં તમને પહેલું સમજાવ્યું. હવે જરૂરી છે હું તમને એ લઉં. હવે સમય સંખ્યાના ગુણધર્મો લેવાના છે. એમાં પહેલો ગુણધર્મ છે સંવૃત્તતા. એમાં પહેલો છે પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ વિશે તમે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય તો 0, 1, 2, 3 અને 4 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર છે. તમારા મનમાં એવું થાય કે સાહેબ આ કોઠો શું કામનો, પણ ખરેખર કામનો છે. જો સરવાળો 0 + 5 = 5, 4 + 7 બરાબર કરશો તો કેટલા આવશે 11 આવશે. તો તમે જુઓ તો બંને સંખ્યાઓ કેવી આવી પૂર્ણ સંખ્યાઓ જ આવી. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ છે. બરાબર. ચલો બાદ બાકી તો 5માંથી 7 કરીએ તો -2. હવે પૂર્ણ સંખ્યામાં -2 આવે નહીં, તો અહીં શું કહે છે બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે. અહીં ગુણાકાર કર્યો 0 × 3 = 0, 3
3 × 7 બરાબર કેટલા આવશે 21। તો આ બંને સંખ્યાઓ પણ પૂર્ણ સંખ્યા જ છે, તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે। ભાગાકાર તો 5/8 બરાબર 5/8, એ આનો જવાબ તમે કરશો તો પોઈન્ટમાં આવશે, 0 પોઈન્ટ સમથિંગ આવશે, બરાબર 0.0 કરીને સમથિંગ આવશે, એટલે આ પણ પૂર્ણ સંખ્યા નથી, એટલે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી। વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એવું થાય કે સાહેબ આ કોઠો શું કામમાં આવે, તો પરીક્ષામાં આવી ખાલી જગ્યા પૂછાય। તો પૂર્ણ સંખ્યા કઈ ક્રિયાઓ માટે સંવૃત નથી? તો નથી તો બે ક્રિયાઓ માટે નથી, એક કઈ છે? બાદબાકીની ક્રિયા માટે નથી અને એક ભાગાકારની ક્રિયા માટે નથી। તો એક આવશે ભાગાકાર, જવાબ આવશે, અને બીજો આવશે બાદબાકી। હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ ક્યારે તમને આવડે? તો જ્યારે તમે સમજ્યા હોય તો જ આવડે, બાકી તમે આ કોઠો જવા દો કે કંઈ કામનો નથી મારે, તો આ તમને આવડશે નહીં, બરાબર છે। એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે 4 ક્રિયાઓ આપેલી છે। પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તમે જુઓ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, તો એ પણ આપણે જોઈએ કઈ કઈ સમાવેશ થાય। તો ઋણ પૂર્ણાંકો આવે, પછી શૂન્ય આવે અને ધન પૂર્ણાંકો આવે। તો જુઓ પૂર્ણાંક સંખ્યાઓ માટે એક ઋણ અને ધન લો એટલે ઋણ 1 એ પણ પૂર્ણાંક સંખ્યા, ઋણ 7 વત્તા ઋણ 5, તો 7 ને 5 12 એટલે ઋણ 12 આવશે આનો જવાબ, એ પણ પૂર્ણાંક સંખ્યા છે। તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે। એ જ રીતે બાદબાકી કરશો તો પણ પૂર્ણાંક સંખ્યા આવે, એટલે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે। પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, તમે આગળ જોયું, બરાબર છે। પછી અહીં જો મેં જુઓ તો ગુણાકારમાં પણ શું થાય છે? સંવૃત છે, એકલી ભાગાકારમાં નથી, તો એ પણ તમારે યાદ રાખવાનું છે। આપણે કોઠો બનાવતા જઈએ, જુઓ સંવૃતતા જોઈએ, સંવૃતતા, ઓકે, અહીં લખીએ ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળો અને બાદબાકી। પહેલી કઈ સંખ્યા આવી? પૂર્ણ સંખ્યા આવી। તો પૂર્ણ સંખ્યાઓ તમે જુઓ તો સંવૃત શેમાં હતી? તો પૂર્ણ સંખ્યાઓ સરવાળામાં સંવૃત હતી અને બીજા કેમાં હતી? ગુણાકારમાં હતી પૂર્ણ સંખ્યાઓ, જ્યારે બાદબાકીમાં એ નથી અને ભાગાકારમાં એ નથી। હવે આ કઈ સંખ્યા આવી? પૂર્ણાંક સંખ્યા। આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ ઉપયોગી છે। તો પૂર્ણાંક સંખ્યાઓ બધામાં સંવૃત છે, એકલી ભાગાકારમાં જ નથી, ગુણાકારમાં સંવૃત આવી, સરવાળામાં સંવૃત આવી અને બાદબાકીમાં સંવૃત આવી, બરાબર। આવા પ્રશ્નો પાછળ પૂછાશે તો તમને ખ્યાલ હોય તો જ તમે 100માંથી 100 માર્ક્સ લાવી શકશો, નહીંતર આવશે નહીં। હવે જો સમય સંખ્યાઓ વિશે આપેલું છે, સમય સંખ્યાઓ જે આપણે ભણવાનું છે એ, તો તમે યાદ કરો જે સંખ્યાને p/q, જો p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમને અવશ્ય આવડતી હોવી જોઈએ, ઓકે, બીજું કંઈ જરૂરી નથી એટલે હું તમને લેતો નથી। હવે તમે જોશો તો આ એક કોઠો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે નક્કી કર્યું એ હમણાં તમે ભણ્યા એ જ અહીં જવાબ આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો। તમે હાલ મેં તમને બતાવી દીધું છે કે કઈ સંખ્યાઓ સમૃદ્ધ છે અને કઈ સંખ્યાઓ સમૃદ્ધ નથી, એ તમને બતાવેલું છે। ચલો પહેલું પૂર્ણ સંખ્યાઓ વિશે જોયા, તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે, તો હતું હા, ખરું હતું। અને બીજા શેના વિશે સમૃદ્ધ હતી? ગુણાકાર વિશે। તો આ બંનેમાં શું આવશે? બાદબાકી અને ભાગાકારમાં ના આવશે। આપણે આ કોઠો ભર્યો પૂર્ણ સંખ્યાનો, એનો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપણે લખવાનો છે। પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે શેમાં હતી? એટલી ભાગાકારમાં જ ના હતી, બાકી હા હતી, તો હા અને હા હતી, બરાબર છે। પછી સમય સંખ્યાઓ, તો સમય સંખ્યાઓ સરવાળા માટે પણ છે, બાદબાકી માટે પણ છે, ગુણાકારમાં પણ સંવૃત છે, એટલી ભાગાકારમાં નથી, બરાબર છે। અને પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રાકૃતિક સંખ્યા છે સરવાળા માટે સમૃદ્ધ છે વિદ્યાર્થી મિત્રો, બાદબાકી માટે સમૃદ્ધ નથી, ગુણાકાર માટે સમૃદ્ધ છે અને ભાગાકાર માટે પણ સમૃદ્ધ નથી। તો આ કોષ્ટક તમે શીખ્યા હોય તો તમને ઘણું બધું કામમાં પાછળ આવશે, બરાબર છે। એટલે જે જરૂરી છે એ હું તમને સમજાવતો જાઉં છું। પછી આપણે આગળનું પેજ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પેજ પતી ગયેલું છે। પછી ક્રમનો ગુણધર્મ, તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો ક્રમ બદલવાનો, 4 + 5 કરો તો 9 આવે
અને પણ 5 + 4 કરો તો પણ 9 આવે. તો આ ક્રમ બદલાય, બરાબર છે, એને ક્રમનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ છે એ ક્રમનો ગુણધર્મ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે જરૂરી છે એ જ સમજાવીશ. આ સમય સંખ્યાના સરવાળા ને બધું છે, પણ પાછળ આપણે ડિટેલમાં વધુ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો બીજું વધુ લેતો નથી, પણ એક તમારે અગત્યનું આવે છે એ હું તમને સમજાવી દઉં છું, બરાબર. જે જરૂરી છે એ જ આપણે સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો વિરોધી સંખ્યા એટલે શું, આ જરૂરી છે તમારા માટે. સંખ્યાની વિરોધી સંખ્યા આ બહુ જરૂરી છે. તો વિરોધી સંખ્યા વિશે તમને સમજાવું તો કોઈ પણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા આપણે અહીં સમજીએ. જુઓ, વિરોધી સંખ્યા. ઓકે, તો આપણે 3 હોય તો આની વિરોધી સંખ્યા કઈ આવે? તો -3 આવે. એટલું યાદ રાખવાનું, ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. પછી સપોઝ કે -5 હોય તો એની વિરોધી સંખ્યા કઈ આવે વિદ્યાર્થી મિત્રો? તો ધન 5 આવી જાય. પછી 3/4 હોય, આ ધન છે તો આ કેવી થઈ જાય? ઋણ થઈ જાય. બસ આ જ કરવાનું વિરોધી સંખ્યામાં. ધન હોય તો ઋણ કરવાની અને ઋણ હોય તો ધન. સપોઝ કે એ છે ABCDનું, તો આ કેવો થઈ જાય? -A થઈ જાય. પછી અહીં તમે જુઓ તો 7/8 છે, તો અહીં કયો થઈ જાય? -7/8 થઈ જાય. ખ્યાલ આવે છે? પછી આપણે બીજો જોઈએ તો 1/5 છે, તો આની વિરોધી કઈ થઈ જાય? -1/5 થઈ જાય. સપોઝ કે -3/-4, આ થોડું ભારે આવ્યું. બંને માઇનસ છે એટલે આ સંખ્યા કઈ થઈ જાય? માઇનસ પ્લસ થઈ જાય. 3/4 માઇનસ. હવે આની વિરોધી લેવાની, તો આ ધન છે તો કઈ આવશે? ઋણ આવશે. પછી 0 છે તો વિદ્યાર્થી મિત્રો આના કદી -0 હોય ના, એટલે 0ની કેવી જ રહે? 0 જ રહે. એટલે આ તમને આવડવું જોઈએ. એટલું યાદ રાખવાનું કે વિરોધી સંખ્યામાં ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. બસ આટલું જ તમારે ખ્યાલ રાખવાનું છે. હવે વ્યસ્ત સંખ્યા જોઈએ આપણે. તો વ્યસ્ત સંખ્યા એટલે શું? તો ધારો કે હું તમને સમજાવું વ્યસ્ત સંખ્યા વિશે, તો 3/4. તો વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંખ્યામાં ઉલટાવી દેવાની. તો 4 ઉપર જશે અને 3 નીચે આવશે. આમાં ધન ઋણ કરવાના નહીં, બરાબર છે. ચલો, -5/7 છે, તો 7 ઉપર જશે, 5 નીચે આવશે. આ માઇનસ છે તો માઇનસ. અંશ હોય છેદમાં આવી જાય અને છેદ હોય અંશમાં આવી જાય. પછી સપોઝ કે 1/5 છે, તો 5 ઉપર જશે, 1 નીચે આવશે. સપોઝ કે 5 છે, તો તમારા મનમાં થાય સાહેબ ઓના નીચે તો કંઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો આના નીચે કંઈ નથી, પણ 1 તો હોય જ. તો આ 1 ઉપર જો અને 5 કે આવી ગયા? નીચે આવી ગયા. ઓકે, સપોઝ કે આવું છે 4/8, તો 8 ઉપર ગયા, 4 નીચે આવી ગયા. A/B, તો B ઉપર ગયા, A નીચે આવી ગયા. આમાં ધન ઋણ કરવાનું નથી. ફરી વાર કહું છું, સપોઝ કે પાછળ આવું આપશે તમને 1/2, થોડું તમે આવું 8માં એટલે થોડું ભારે આવે ને વિદ્યાર્થી મિત્રો. તો આનું કઈ રીતે કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાં સંખ્યા બનાવવી પડે. 1 એકા એકા, 2 અઠ્ઠો 16. તો કઈ સંખ્યા બની? 1/16. તો 16 ઉપર જશે અને 1 નીચે આવશે. તમારા સ્વાધ્યાયમાં વિદ્યાર્થી મિત્રો આવો પણ દાખલો પૂછાશે, કારણ કે તમે હવે 8માં આવ્યા છો માટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ સ્વાધ્યાય જોઈશું.